સુરત શહેરના વરાછા વિસ્તારમાં શાળાએ જતા બાળકોને નિશાન બનાવી તેમને ડરાવી ધમકાવી બાળજબરીથી પૈસા પડાવતા અસામાજિક તત્વો સામે વરાછા પોલીસે લાલાં કરી છે। પોલીસ કમિશનરની કડક સૂચના બાદ હરકતમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીને ઝડપી પાડ્યા છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે। તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સૂચના આપી કે શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ફરતા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવે। આદેશનો અસરકારક અમલ કરતા વરાછા પોલીસની ટીમે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી। વરાછા પોલીસને બાતમી મળી હતી કે બાળકોને ધમકાવતા શખ્સો કુબેરનગર પોપડા વિસ્તારમાં હાજર છે। બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 3 આરોપીઓ રોશન ધોળકિયા, ભાવિક લાડુમોર અને મિત ખૂંટને ઝડપી પાડ્યા। આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ મોજ-શોખ પૂરા કરવા માટે બાળકોને નિશાન બનાવતા। વરાછા પોલીસની આ કામગીરીના વખાણ કરવામાં આવી રહ્યા છે। નિકવાલીએ જણાવ્યું હતું કે અમે બાળકોને સ્કૂલે મોકલતા ડરતા હતા, પણ પોલીસની આ કામગીરી અમને ફરી સુરક્ષાનો અહેસાસ કરાવ્યો છે।